નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરતમાંથી આ સમયે એક મોટી ખબર સામે આવી રહી છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડમાં સંકળાયેલી કુખ્યાત મિલન દરજી ગેંગના વધુ 2 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં વરાસા વિસ્તારના મયુર ઉર્ફ બેરિયો અને વિશાલ ઉર્ફ ગોળીનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ વાત એ છે કે આ બંને આરોપીઓ છેલ્લા 1.5 વર્ષથી ફરાર હતા અને પોલીસને ચકમો આપી રહ્યા હતા, પરંતુ સાયબર ક્રાઇમ ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી તેમને ઝડપી પાડ્યા છે. આ કેસમાં પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે, જે ગંભીર સંગઠિત ગુનાઓ સામે લાગુ કરવામાં આવે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ આંતરરાષ્ટ્રીય સ્તરે સાયબર ફ્રોડ ચલાવતી હતી અને અનેક લોકોને મોટી રકમનો ચૂનો લગાવ્યો હતો. હાલ બંને આરોપીઓએ કસ્ટડીમાં લઈ આગળની પૂછપરછ હાથ ધરાઈ છે અને ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સાયબર ક્રાઇમ સામે સુરત પોલીસ સંપૂર્ણ સજ્જ છે. ગયા વર્ષમાં સુરત શહેર સાયબર સેલ દ્વારા એક ગુજસીટોકનું કેસ નોંધવામાં આવ્યું હતું મિલન દરજી ગેંગના વિરુદ્ધ, જે દુબઈ ખાતેથી આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમનું સિન્ડિકેટ ચલાવે છે. અને આ ગેંગમાં અગાઉ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને જે 2 આરોપી છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા હતા, એમની ધરપકડ હવે કરવામાં આવી ગઈ છે. અને એ બંને આરોપીઓ વિરુદ્ધ અને આખી ગેંગ વિરુદ્ધ ટોટલ 27 અન્ય ફરિયાદો આખા દેશમાં નોંધાયેલ છે. અને એના સિવાય આ લોકો પાસેથી જેટલા પણ બેંક એકાઉન્ટ અને કિટો મળ્યું છે, તો એના સામે 1800થી વધારે NCRP કમ્પ્લેન્ટ્સ પણ આખા દેશમાં નોંધવામાં આવી છે. કઈ જગ્યાથી આરોપી પકડાયા છે ને કઈ રીતે બાતમી મળી? અમે લોકોને બાતમી મળી કે છેલ્લા 1 વર્ષથી એ લોકો સુરતમાં હતા અને અમે લોકો એમને શોધવાનો પ્રયાસ કરતા હતા. પછી ગઈકાલે ખબર પડી કે એ લોકોએ કંઈક ટેક્સટાઇલની ખાતામાં નોકરી લઈ લીધી છે અને વરાછા ખાતેથી એમની ધરપકડ કરવામાં બંનેની. અગાઉ 17 આરોપી પકડાઈ ચૂક્યા છે અને હવે આ બેને આપણે સમાવેશ કરીએ તો ટોટલ 19 આરોપીઓ થઈ જશે આ ગુજસીટોકના ગુનામાં. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.